વાહ સુચિત્ર કેતુ ગંધર્વ, તું તો એટલું સુંદર નૃત્ય કરે છે કે તારી ઉપર જેટલો પૈસો લૂંટાવું ને એટલો બધો કમ પડે. તાને ભગવાનનો આશીર્વાદ છે, તારા પગમાં જાદુ છે. અને કહે છે કે એ જ સમયે સંત પધાર્યા નારદજી. ઇન્દ્ર ઊભો થયો પણ નારદજીને જોઈ આ ગંધર્વે કહ્યું કે અરે આ કોઈ સાધુ છે. સાધુને અવિવેક થયો. સાધુને જોઈને પણ આ ચિત્રકેતુએ બે હાથ જોડીને એને પ્રણામ પણ ન કર્યા. આ અંદર પડેલું થોડું અભિમાન હતું. ઇન્દ્રએ થોડા વખાણ કર્યા અને કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બહુ વખાણ કરે તો માણસની પડવાની પૂરી સંભાવના છે. જ્યારે પણ તમારા કોઈ પણ વખાણ કરે, ચિત્રકેતુ રાજાના ઇન્દ્રએ વખાણ કર્યા, ઓલી ઉર્વશિયા, અરે આ બધી મેનકાની વચ્ચે આ સાધુનું શું કામ? પણ એ સંત પધાર્યા હતા ઇન્દ્રના કામ માટે. ઇન્દ્ર રોજ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે આ નારાયણ નામ લેતા હતા. સાધુ સંતોને શું દરબાર, શું સભા. પણ એ ચિત્રકેતુ ગંધર્વે નારદજીને પ્રણામ ન કર્યા. 1 મિનિટ માટે નારદજીને પણ ક્રોધ આવ્યો હતો અને એને એમ કહ્યું હતું કે સ્વર્ગમાં રહેવાથી તું કઈ મોટો થઈ ગયો? ઇન્દ્રએ તને આ મહાનતા આપી કે તમે સંગીત જાણો છો, તમે નૃત્ય જાણો છો, મૃદંગ જાણો છો, તો તું કઈ મોટો થઈ ગયો? જ્યાં આજ પછી તારે આ પૃથ્વી ઉપર એક પશુ બનવું પડશે. સાધુ સંતો શાસ્ત્ર એમ કહે છે કે તારો ગુરુ આવે ને તો બેસી ન રહે, તરત જગ્યા ખાલી કરી ઊભો થા, તારા ગુરુને પગે લાગ. ભગવાનને જો ઊભો ન રહે, ભગવાનની સામું માથું નમાવ. અને જિંદગીની અંદર નમન એ જ કરી શકે કે જે જીવતા હોય. મરેલા માણસની માટે તો એક બહુ સરસ શેર છે ને ભાઈ, झुकता है वही जिसमें जान होती है, झुकता है वही जिसमें जान होती है, और अकड़ तो मुर्दों की पहचान होती है, झुकता है वही जिसमें जान होती है. હું ને તમે જીવતા છીએ તો ભગવાનની પોથી સામે, મંદિર સામે, ગુરુ સામે માથું નમાવાથી આપણે નાના નથી બનતા. ઉલટાનો આપણને આશીર્વાદ મળે છે કે ભાઈ તારી ધન સંપત્તિ વધે, તારું જ્ઞાન વધે. અને માતા પિતાને પગે લાખવાથી દીકરો કદી નાનો નથી બનતો. માતા પિતાને પ્રણામ કરવાથી લાખ ગણો આશીર્વાદ મળે છે. અને એટલા આજની તારીખમાં મને ક્યાંક પધરામણી કરું, મને કહે છે કે બેન મારો આ દીકરો છે ને, એ દીકરો સવારે જાય ને તો ઉમરા પાસે ઊભો રહીને મને એમ પાછું વળીને એક વખત બોલે, શું થયું બેટા? પેન ભૂલી ગયો, મોબાઈલ ભૂલી ગયો. બોલે માં કંઈ નથી ભૂલ્યો. મને પગે લાગવા માટે પાછો આવે અને પગે લાગીને જાય. તો આજે બહુ ઓછું જોવા મળે. આજના સમયની અંદર એવું હોય ને તો તમારા જેવું ભાગ્યશાળી કોઈ નથી દુનિયામાં. તમારો દીકરો તમારી રાહ જોતો હોય, તમારા માટે ઊભો હોય, તો ભાઈ ભલે પૈસા ટકે ઘર એટલું બધું નહીં હોય, પણ દુનિયાની અંદર તમારા જેવું કોઈ ધનવાન નથી. ઈશ્વર પાસે માંગજો. એક દીકરો અંધનો લાકડી બની શકતો હોય, નામ એનું શ્રવણ હતું. તીર્થે જતો તો. મા બાપની એક ઈચ્છા છે કે છેલ્લે 68 તીર્થની જાત્રા મારે કરવી છે. કોણ દેખાડે આંગણાને? મને કોણ લઈ જાય? અને ત્યારે એક દીકરાએ કહ્યું કે એકય તીર્થ બાકી નહીં રહે, બધા તીર્થો હું તમને મારી આંખોથી કરાવીશ. અને જ્યાં જ્યાં કહે ને કે તમને એમ થાય કે આ મંદિરે મારે જવું છે તો મારો હાથ પકડજો, હું તમને લઈ જઈશ. માતા પિતાની ઉંમર થઈ, આંખો બની અને એ શ્રવણ જતો હતો. એ તો એક ઘટના એવી ઘટી ગઈ, વિધાતાને મંજૂર નહીં હોય કે પૂરેપૂરા તીર્થો પૂરા થઈ જાય. એમાં એક વિઘ્ન એવું આવ્યું કે શ્રવણને કોઈનું તીર વાગ્યું, અયોધ્યાપતિ રાજા દશરથનું. અને કહે છે કે મરતા પણ મા બાપ માટે પાણીનો ઘડો લઈને દોડતો એ શ્રવણ પડી જાય, હાથમાંથી પાણીનો ઘડો પડી જાય, આંસુ આવી જાય અને રડતા શ્રવણ એટલું બોલે, હે રાજા, તમે જે પણ કર્યું ને ભૂલમાં કર્યું.
જે પણ કર્યું એ ભૂલમાં કર્યું અને